પેલા કણ ચપટી મોટી આજે બોરીઓ ખાલી કરી નાખી, જેના કારણે આપણી જમીન છે દિન પ્રતિદિન બંજર અને કડક થતી જાય છે। એ જમાનાની અંદર બળદથી ખેતી થતી હતી સાહેબ, આજની તારીખમાં ટ્રેક્ટરને પણ જમીન તોડવામાં પરસેવો આવે છે। એ જમાનાની અંદર જમીનમાંથી અળસિયા નીકળતા હતા, જે ખેડૂતના મિત્ર માનવામાં આવતા। આજે કોઈ અળસિયા નીકળે છે ખરા સાહેબ? અળસિયાનું મુખ્ય કામ જમીનની 3 વાર કળશી ઉપર આવે, 3 વાર નીચે જાય। એક અળસિયાના માધ્યમથી દિવસના 6 હોલ હોતા હતા, અને આજે હજારો અળસિયા આપણા ખેતરમાં, એટલે હજારો અળસિયા ઉપર આવે અને હજારો અળસિયા નીચે જાય, એટલે હજારો હોલ થાય। એ હજારો હોલના માધ્યમથી આપણી જમીન સોફ્ટ અને પોચી થતી હતી, અને એ હોલના માધ્યમથી સૂરજના કિરણોની ગરમી છોડ્યાના મૂળિયા તક જતી છોડનો વિકાસ થતો। આજે કોઈ જગ્યા પર અળસિયું નથી દેખાતું, એનું મેઇન કારણ છે અળસિયા અને દેડકા છે જમીનની અંદર 3 ફૂટ નીચે સુસુપ્ત અવસ્થામાં છે, પણ આપણી જમીનનું બળ છે એ બિલકુલ ટાઈટ થવાથી બહાર આવી શકતા નથી, બરાબર છે। આટલું બધું બતાવ્યા પછી કોઈ પણ વ્યક્તિમાં વિચાર કરે કે મારે ઓર્ગેનિક ખેતી કરવી છે, વગર બીમારીની જિંદગી જીવી છે, પોતાના શરીરને પોષક તત્વો પૂરા મળી રહે એ પ્રમાણે સારું ખાવું છે, બરાબર છે, તો સૌથી પહેલા આપણે ઓર્ગેનિક ખેતી કરવા માટે ગાય ગોબરનું ખાતર જોઈએ। શું જોઈએ? તમારા વિસ્તારમાં કદાચ પશુપાલન વધારે હોઈ શકે છે, પણ આજ વાત કરીએ જમાનાની અંદર બળદથી ખેતી થતી, એટલા માટે ગાયો રાખે, ગાયનો વાછડો મોટો થાય એટલે બળદ બનાવી દેવાનો છે, બરાબર। ઘરનું દૂધ દહીં ઘી ખાવા માટે ભેંસો પણ રાખતા, મતલબ 40-50 ઢોર ઢાકર રહેતા હતા। એ જમાનાની અંદર પાદર મેદાન પણ એટલા ખુલ્લા હતા, કોઈના પાદર મેદાનમાં તમે તમારું ઢોર ઢાકર ચરાવી લો, કોઈ બોલવા વાળું નથી। આજની તારીખમાં તમારી એક બકરી બીજાના ખેતરના ખેડે લઈ ગયા અને 2 પાંદડા તુવરના યા મકાઈના ખાધા ને પેલા આજે પીન ગાળા દેવા આવે કે મારી મકાઈ ખવડાવી દીધી। સાચી વાત છે ખોટી વાત છે? એટલે આજની તારીખમાં ખેડૂત 2 બળદ રાખી ગાય બેસરે, પોસિબલ નથી 2 ગાય અને 2 બળદ અને ગાયનું ખાતર તમે દરેક ખેતરમાં નાખીને ઓર્ગેનિક ખેતી કરી શકો। એમાંય બળદો લોકોએ કાઢી નાખ્યા, અમુક લોકો તો ટ્રેક્ટર વાળાને બોલાવી દે, હળવાળાને 500 ની નોટ પકડાઈને ખેતી કરી નાખવાની। સાચી વાત છે ખોટી વાત છે? આજની તારીખમાં ઓર્ગેનિક ખેતીનો વિચાર કરીએ તો આપણી જોડે પોસિબલ નથી ગાય ગોબરનું ખાતરથી કરી શકે। તેમ છતાં પણ તમે વિચાર કરો મારે કરવી છે તો 1 વીઘાની અંદર 3 ટ્રેક્ટર છાણિયું ખાતર જોઈએ। કેટલું જોઈએ? 3 ટ્રેક્ટર। આજની તારીખમાં એક ટ્રેક્ટર ટોલ અહીંયા કેટલામાં મળે ગાય ગોબરનું ખાતર? 1200 રૂપિયા, બરાબર। એવરેજ 1200 રૂપિયા બી માન્ય છે તો 3600-4000 રૂપિયા જેટલો 3 ટ્રેક્ટરનો ખર્ચો થાય 1 વીઘાની અંદર, બરાબર છે। 1 વીઘાની અંદર 3-4000 રૂપિયાનું આપણે ખાતર નાખ્યું છે, વેચવાવાળા બી કડો કૂટો બધું ઘરની સફાઈથી મળીને બધું જ નાખેલું ઉકરડાની અંદર 98% જે હ્યુમિક એસિડ જમીનને જોઈએ મળતું નથી। 3-4000 નો ગાય ગોબરનો ખાતરમાં જો ખર્ચો કરે એની સામે ઉપજ ઓછી આવે તો ખેડૂતને નુકસાન થાય, એટલા માટે ખેડૂત રિસ્ક લેતો નથી। આજની તારીખમાં પણ યુરિયા ડીપી હજુ પણ વાપરે છે, બરાબર। પણ એના હટીને અમારી કંપની ખાતર બનાવી છે જેનું નામ છે એસબી સોઇલર। એસબી સોઇલરની વાત કરું તો 98% એની અંદર હ્યુમિક એસિડ છે, દરિયાઈ સમુદ્રની જે લીલ છે અને લિગ્નાઇટ કોલસો બંનેનું મિશ્રણ કરીને તૈયાર કર્યું છે, અને આજ 1 કિલોની અમારી આ બેગ 3 ટ્રેક્ટર છાણ્યા ખાતરને પણ ટક્કર મારે એટલા જોરદાર રિઝલ્ટ સાથે છે। મિનિટની 36 સેકન્ડે પીગળીને જમીનમાં 3 ફૂટ સુધી જાય છે, અળસિયા જે નથી નીકળતા એને પણ બહાર કરવાનું કામ કરે છે। આપણી જમીનની અંદર જેટલું પણ કેમિકલ તત્વ છે નાખેલું, કેમિકલ તત્વોને પણ દૂર કરવાનું કામ કરે છે, જમીનને પણ સોફ્ટ અને પોચી બનાવવાનું કામ અને ફળદ્રુપતા પ્રાપ્ત કરવાનું કામ કરે છે। આજ 1 કિલોની આની કિંમતની વાત કરું તો ખાલી 700 રૂપિયા છે, યાની કે 3600 થી 4000 રૂપિયાનો સીધો કિસાનનો ખર્ચો બચીને કિસાન 700 રૂપિયામાં સારી અને ઓર્ગેનિક ખેતી કરી અને સારી મબલક પાક લઈ શકે છે। અને પાકની વાત કરું તો 25 થી 30% પાકમાં પણ વધારો થઈ જાય એટલું જોરદાર ખાતર બનાવી છે, અને એટલું ઓર્ગેનિક છે કે આજ યુરિયા ડીપી કોઈ ગાય ખાઈ જાય, કોઈ બકરી ખાઈ જાય, ભેંસ ખાય તો મૃત્યુ પામી શકે છે, પણ એસબી સોઇલર એટલું અમારું છે। કાચનો ગ્લાસ છે? કાચનો ગ્લાસ હશે? નથી, ચલો વાંધો નહીં। આજ એટલું ઓર્ગેનિક છે કે આ ખાતર કદાચ તમે ખાઈ જાવ હું ખાઈ જાઉં 1 પોઈન્ટ પણ નુકસાન નથી, એટલું ઓર્ગેનિક ખાતર છે, બરાબર છે। ને એક લાઈવ ડેમો પણ બતાવી, કોઈ પણ એક ગ્લાસમાં પાણી લઈ આવવાનું છે। 700 રૂપિયા વાળી કેટલા કિલો? 1 જ કિલો। 1 કિલો અને કેટલી જમીનમાં નાખે? 1 વીઘાની આવે છે। 1 વીઘાની। એક વીઘામાં એક થેલી જાય એમ સમજો, અડધો એકર ની બોલી, અડધો એકર અને 2 થેલી લેવું પડે, 2 એકર હૈતા કરી 1 એકર 2 થેલી, 1 એકર જ 2 થેલી પણ એ કસાની અંદર મિક્સ કરી નાખો કે એકલું માટી સાથે યા પંપમાં નાખીને સ્પ્રે કરી શકો છો, યા ડ્રીપમાં નાખીને વાપરી શકો છો। 16 વીઘા પછી કરવું પડે કે પહેલા ચાલે? 16 વીઘા પછી કે પહેલા જ કરજો? થોડું ગેપ પર સ્પ્રે કરી શકો છો, અને જ્યારે વાવણી થાય ત્યારે માટી સાથે મિલાવીને છાંટી દો તો બી ચાલે। પણ એનો મેઇન નિયમ છે પાણી સાથે કોન્ટેક્ટ થવો જોઈએ, પહેલા પાણી સાથે કોન્ટેક્ટ થશે તો જ પ્રોસેસ કરશે। વહેતું પાણી પીવડાતા હોય એક બાઉલની અંદર ઓગાળી દેવાનું, એક પાઇપ પાણી જતું એમાં મૂકી દો, આમાંથી એટલે પડ્યા જ કરે એમાં, ઠીક ઠીક, હા તો બી નીકળી થઈ જાય। સારી વાપરે છે વાપરવું ને
હાલો ડબલ પાણી. હવે જો આ પાણી છે દેખાય ને કાચનો ગ્લાસ તો ક્લિયર દેખાતું તમને હા. બરાબર પણ અહીંયા પાણી છે આ પાણીનું એસબી સોયલર આપણું નાખું છું ખાધું છે હા. એને કશું જ કરાવવાની જરૂર નથી હલાવવાની જરૂર નહીં પડતી કશું જ આ નહીં પીગળી છે. પાણીનો કોન્ટેક્ટ ઓટોમેટિક પીગળી જાય છે કઈ ના કામ છે થોડુંક મીટિંગ જેવું છે બસ આવી હા અહીંયા પીગળી ગયું છે ખાતર બરાબર છે તો એ તમને ડેમો બતાવજો એને ખાવા અને પીવાથી પણ કઈ થતું હાલો હા આટલું પ્યોરલી ઓર્ગેનિક છે કદાચ કોઈ ખાઈ જાય પી જાય તો એસિડિટી ગેસનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ જશે બરાબર એનાથી જેવું તો એસબી ડાયમંડ કરીને અમારી એગ્રીકલ્ચર ક્ષેત્રમાં બીજી પણ પ્રોડક્ટ છે જેને સ્પ્રે કરવાથી જે ફૂડ છે ફૂડ ચણામાં છાંટો તમે ચણાનો ફૂડ વધે ઘઉં વધે તો ઘઉંનો ફૂડ વધે ફૂડ વધે તો ઘઉં પણ વધારે ઉતારો આપે તમે કોઈ પણ શાકભાજીમાં છાંટો તો ડાળી મજબૂત થાય સાથે સાથે ફૂલમાં વધારો થાય ફૂલનો વધારો થવાથી આજે મરચાથી પણ વધારે આવે કપાસમાં છાંટો તો કપાસના ફૂલ વધારે આવે તમે સોયાબીન પર છાંટી એવી રીતના ઉતારો જે છે એ વધારે લેવા માટે એસબી ડાયમંડ કરીને પણ અમારી પ્રોડક્ટ છે એ એગ્રીકલ્ચર ક્ષેત્રની પણ છે એનાથી વિશેષ જોઈએ તો અમારા કપડા ધોવા માટે લિક્વિડ થી માંડીને ઘણી બધી પ્રોડક્ટ આપણું ઘરેલી વસ્તુ પણ પડી આવેલી છે કહેવાનો મારો ભાવાર્થ એટલો જ છે હશે આવી દરેક વસ્તુ સાથે આપણું સંકળાયેલા છે વર્ષોથી કહેવા જઈએ તો નાવા ધોવા માટે સાબુ શેમ્પુ બજારમાંથી લાવીએ છીએ ખેતી કરવા માટે આપણે એગ્રોમાંથી ખાતર લાવીએ છીએ બીમાર પડે તો ડોક્ટર જોડે દવાઈ પણ કરાવીએ છીએ બરાબર છે ખાલી આ દિશાને આપણે બદલી છે બીજું કંઈ કર્યું નથી આજે વર્ષોથી જે દિશામાં ચાલતા હતા એ દિશાને બદલી છે બીજું કંઈ કર્યું નથી માનો 20 વર્ષથી આપણે કોઈ દુકાનમાંથી સાબુ શેમ્પુ લાવીએ છીએ દુકાનવાળા એવું ના કીધું કે 20 વર્ષથી સાહેબ તમે લઈ જશો સાબુ શેમ્પુ એક બોટલ શેમ્પુની ફ્રીમાં આપું નહીં આપ્યું છે વર્ષોથી ખાતર તો એગ્રોવાળાએ નહીં કીધું કે આ વખતે ઘઉંમાં નાખો બે બોરી મફત મારો છે 20 વર્ષથી પૈસા લીધું ના 20 વર્ષથી તમારી પૂરી ફેમિલીને કોઈ ડોક્ટર દવા બી કરતો ડોક્ટરે પણ એવું ના કીધું હોય કે 20 વર્ષ સુધી તો બિલ લીધું સાહેબ એ વખતે આ વખતે ઓપરેશન મફતમાં કરેલું ના કરી આવ્યું છે બરોબર છે એ દિશાને બદલી છે બીજું કંઈ કર્યું નથી તમારી બાપો હું પણ 12 મહિના પહેલા આ જ સિસ્ટમમાં ચાલતો તો કરિયાણાની દુકાનમાંથી સાબુ શેમ્પુ લાવવાના બીમાર પડે ડોક્ટર જોડે દવા કરાવવાની ખાતર પણ એગ્રોમાંથી લાવવાનું 12 મહિના જેટલો ટાઈમ થયો આ રસ્તાને બદલ્યો છે મને અને રસ્તો બદલવાથી અગર આપણી જિંદગી પણ બદલાઈ જતી હોય તો બદલવો જોઈએ છે ના બદલવો જોઈએ 12 મહિનાની વાત કરું તો મોટે ભાગે મારું નેટવર્ક સિસ્ટમ મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર આ સ્ટેટની અંદર કામ ચાલુ છે લોકડાઉનના હિસાબે આપણે 3 મહિના નહીં નીકળી શક્યા મતલબ કોઈ પણ જગ્યા પર બેઠકથી માંડીને બધી જ ચર્ચાઓથી માંડીને બધું બંધ જોવા જઈએ તો 10 મહિના ટાઈમ થયો કેટલું ને 10 મહિનાની વાત કરું તો 10.5 લાખથી વધારે ઇન્કમ લઈ ચૂક્યો છે આ સિસ્ટમની અંદર ને એ બાબતની પણ ખુશી નથી 28 થી વધારે લખપતિ એવા લોકો છે જે દર મહિને 1,20,000 થી વધારે ઇન્કમ આ સિસ્ટમની અંદર લે છે બરાબર એ જ રસ્તો હું તમને અહીંયા બતાવવા માટે જઈ રહ્યો છું કોણ છે હાલો હાલો સતીશભાઈ બોલ હા બોલો ભૈયા અમારા સાહેબે શું કીધું